सामने बैठे और मेरे सामने बैठ के बात करें। अरे मैं वही बता रहा हूँ, फेस तो दिखा है आपका। फेस देख के आप क्या करोगे? सामने आप खुद बैठिए ना, बात करिए ना सामने बैठ के। સુરતમાં પોતાના જ ઘરમાં 72 કલાક સુધી વિડીયો કોલ પર ડિજિટલ એરેસ્ટમાં રહેલા સુરત મનપાના નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત દેસાઈને સુરત સાયબર ક્રાઇમ પોલીસે ફિલ્મી અંદાજમાં રેસ્ક્યુ કરી તેમની જીવનભરની કમાણીના 46 લાખ રૂપિયા બચાવી લીધા છે. આરોપીઓએ નકલી વર્ચ્યુઅલ કોર્ટ રૂમ બનાવી જજ, વકીલ, બેંક મેનેજર બતાવી વૃદ્ધને એટલા ડરાવી દીધા હતા કે તે પોતાની મિલકત વેચીને પૈસા ટ્રાન્સફર કરવા તૈયાર થઈ ગયા હતા. પણ આ દરમિયાન પોલીસે સમયસર પહોંચી સાયબર માફિયા સાથે વાત કરી વૃદ્ધને બચાવ્યા. सामने आके बैठे तो सही। अरे मैं सामने तो हूँ, कहाँ हुआ? दिख नहीं रहे हो? नहीं दिख रहा हूँ। नहीं। अरे मैं तो दिख रहा हूँ। आप अपना फेस तो दिखाओ, आपका भी नहीं दिख रहा है। आपके भाई ने तो ऑलरेडी देखा है, सामने तो आइए आप। अरे मैं वही बोलता हूँ, आपके भाई का फेस देखना है ना, तो पहले आपका तो फेस। આ સમગ્ર ઘટના સોમવારે બપોરે થઈ હતી. વર્ષ 2022માં નિવૃત્ત થયેલા અમિત દેસાઈ મે મહિનામાં જ કેનેડાથી પરત ફર્યા હતા, જેમને એક અજાણ્યા લોકલ નંબર ઉપરથી ફોન આવ્યો. ફોન કરનારે પોતાની ઓળખ પોલીસ અને સીબીઆઈ અધિકારી તરીકે આપી હતી અને વૃદ્ધને કહ્યું હતું કે તમારા આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો છે. કુખ્યાત આરોપી નરેશ ગોયલ સામે જે રેડ કોર્નર નોટિસ જાહેર થઈ છે તેમાં 45 કરોડના ફ્રોડમાં તમારા દસ્તાવેજો વપરાયા છે. જો કે અમિત દેસાઈ આ અંગે કઈ પ્રતિક્રિયા આપે કે કઈ સમજે એ પહેલા તેમના મોબાઈલ પર એસબીઆઈ અને સીબીઆઈના લેટર પર લખેલા બોગસ ડોક્યુમેન્ટ અને વોરંટનો મારો ચલાવવામાં આવ્યો. આમ સાયબર ઠગાઈ કરનારાઓએ એટલી સિફતથી જાળ બિછાવી હતી કે અમિતભાઈને વિશ્વાસ આવી ગયો હતો કે ખરેખર તેઓ મુસીબતમાં ફસાયા છે. સોમવાર બપોરથી શરૂ થયેલું આ નાટક સતત 72 કલાક સુધી ચાલ્યું. આ દરમિયાન અમિત દેસાઈને ડિજિટલ એરેસ્ટ પણ કરવામાં આવ્યા. સાયબર માફિયાઓ દ્વારા તેમને વિડીયો કોલ ચાલુ રાખીને જ રહેવાની ફરજ પાડવામાં આવી હતી. પીડિત વૃદ્ધને ડરાવવા માટે એક વર્ચ્યુઅલ કોર્ટ રૂમનું વાતાવરણ ઊભું કર્યું હતું. વિડીયો કોલ પર અમિતભાઈને દેખાતું હતું કે સામે જજ બેઠા છે, બે વકીલો દલીલ કરી રહ્યા છે, બેંકના મેનેજર હાજર છે અને સીબીઆઈના અધિકારીઓ પણ કોર્ટ રૂમમાં છે. આ બધું જ નાટક હતું, પરંતુ તે એટલું વાસ્તવિક લાગતું હતું કે અમિતભાઈ પણ ડરી ગયા હતા. સોમવારથી ચાલી રહેલા ખેલનો અંત ત્યારે આવ્યો કે જ્યારે બુધવારે સાયબર માફિયાઓએ અમિત દેસાઈ પાસે તેમની તમામ પ્રોપર્ટી અને બેંક બેલેન્સ ખાલી કરીને 46 લાખ રૂપિયા આરબીઆઈના નામે આપેલા એકાઉન્ટમાં જમા કરાવવાનું દબાણ કર્યું. આ સમયે અમિતભાઈને શંકા ગઈ અને હિંમત કરીને પોતાના ભાઈને જાણ કરી અને તેમના ભાઈએ તુરંત જ સુરત સાયબર સેલનો સંપર્ક કર્યો. સાયબર સેલના ડીસીપી બિશાખા જૈનની સૂચનાથી પોલીસની એક ટીમ તાત્કાલિક અમિત દેસાઈના ઘરે પહોંચી. જ્યારે પોલીસ દરવાજામાં પ્રવેશી ત્યારે અમિત દેસાઈ તે જ વિજય ખન્ના નામના સાયબર માફિયા સાથે વિડીયો કોલ પર હતા. પોલીસ અધિકારીઓએ ધીમેથી રૂમમાં પ્રવેશ કર્યો અને આખી બાજી પલટી નાખી. ત્યારે હાલ પોલીસે નંબર ટ્રેસિંગ શરૂ કરી આરોપી સુધી પહોંચવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. જે મોબાઈલ નંબરો મળી આવેલ છે, જેના ઉપરથી એમને કોલ આવ્યો, એ નંબર ઉપર અત્યારે તપાસ ચાલુ છે અને ટેકનિકલ વર્કઆઉટ કરીને અમે લોકો શોધવાની પ્રયત્ન કરી રહ્યા છીએ. હું તમામ નાગરિકોને એક અપીલ કરું છું સુરત શહેર પોલીસ તરફથી કે કોઈ પણ જે લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે ઇન્ડિયામાં, એ કોઈ પણ ડિજિટલ અરેસ્ટ નથી કરતી. અમે લોકો ફક્ત ફિઝિકલ અરેસ્ટ કરીએ છીએ. અને કોઈ પણ અગર તમને અજાણ માણસ કોલ કરે અને એમ જણાવે કે અમે લોકો સો એન્ડ સો ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટથી બોલી રહ્યા છીએ અને તમારા ફોન કે તમારું આઈડી કે આધાર કાર્ડ વગેરે કોઈ તો ક્રાઇમમાં સંડોવાયેલ છે કે ઉપયોગ થયું છે, તો તમારે ગભરાવાની જરૂરિયાત નહીં. ખરેખર અગર તમે સાચા છો તો, અને સપોઝ કદાચ તમારો ફોન નંબર કે મોબાઈલ નંબર ક્યાંક ઉપયોગ થયું પણ હોય તો જે તે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એ તમને ફિઝિકલી ત્યાં નોટિસ આપીને બોલાવશે નિવેદન લખાવવા માટે, અથવા તો એ લોકો તમારે ઘરે આવીને તમારાથી નિવેદન લેશે. તો એમાં તમારે ગભરાવાની જરૂરિયાત નથી. વિડીયો કોલ ઉપર એવી કોઈ પ્રક્રિયા થતી નથી.